હેલો ફ્રેન્ડ્સ, અર્પિતા રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે મોંમાં પાણી લાવી દે એવું પાણીપુરીનું પાણી તીખું અને ચટપટું ઘરે બનાવીશું, એ પણ ઘરના ચોખ્ખા પાણીથી। તો વિડીયો એન્ડ સુધી દેખો। સામગ્રી જોઈ લો તો અહીંયા ધાણા 100 ગ્રામ, ફુદીનો 100 ગ્રામ અને લીંબુ 1 અને 3 થી 4 લીલા મરચાં સાથે એવરેસ્ટ પાણીપુરીનો મસાલો લીધો છે। બાઉલમાં આપણે પહેલાં તો ફુદીનો 100 ગ્રામ લઈ લઈશું, ધાણા 100 ગ્રામ લઈ લઈશું અને 3 થી 4 લીલા મરચાં લઈ લઈશું। તીખું કરવું હોય તો મરચાં વધારે એડ કરી શકો છો અને આપણે એક લીંબુ નીચવીશું। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી તમને મારી ટેસ્ટી યમી વાનગીની નોટિફિકેશન પહેલાં મળી જાય। લીંબુ નીચવ્યા બાદ આપણે એમાં થોડું પાણી એડ કરીશું જેથી ક્રશ સારી રીતે થઈ જાય। તો પાણી એડ કરીએ અને ક્રશ કરી લઈએ। આ રીતે એક સરખું ક્રશ કરી લેવાનું છે। હવે અહીંયા મેં 2 લીટર પાણી લીધું છે। એક જનીમાં ગાળી દઈશું જેથી વધારાના રસ્તા નીકળી જશે। તો પાણી આપણું બનીને તૈયાર થઈ ગયું છે। તો સાથે અંદર મસાલો બધો એડ કરી લઈએ। તો અહીંયા બે મોટી ચમચી મસાલો પાણીપુરીનો લીધો છે, સાથે મીઠું ટેસ્ટ પ્રમાણે લઈશું અને સંચળ એડ કરીશું, નાની 2 ચમચી। સંચળ એડ કરવાથી પાણીનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો પાણી બનીને તૈયાર થઈ ગયું છે। હવે મોંમાં તો પાણી આવી ગયું છે, તો ચલો એને સર્વ કરી લઈએ। પૂરી લઈએ ચણા ભરે અને પાણી લઈને એને ખાઈ લઈએ। તમે પણ આ પાણી જરૂર બનાવજો। બાય બાય।